કળાસા પડી જશે, કળાસા પડી જશે, મૂર્તિ લેવા માટે મેં તો છે ને પેકિંગ કરાવી દીધી છે, પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે, ત્યાં સુધી તો બધું બંધ છે. તો જો આમાં મેં લઈ લીધું છે અને કારમાં તમને બતાવવાનું છે મારે જ્યારે થાપના કરું ત્યારે ત્યાં સુધી જો મારી પૂરી તમને ચેક રહે તમારે ઠેઠ સુધી વિડીયોમાં બની રહેવું પડશે. ઓકે તમને સીતારામ બધાને. તો રો નીતાએ તો દિશામાનું વ્રત લીધું છે, તો કેવી રીતના પૂજા પાઠ કરે એ અંત સુધી રોજો બધાય. બધાને જય માતાજી, જય ચામુંડમાં. તો આજ તમારે દિશામાનું વ્રત છે એટલે તો બધી પૂજા પાઠ કરવી પડશે. અને પેલા તો છે ને માની સ્થાપના કરવા માટે તો બધી તૈયારી કરવી પડશે. તો અહીંયા બધું લાવીને આપણે મેકી દીધું છે. તો તમારે આનો ઠેઠ સુધી વિડીયો જોવાનો છે. તો હાલો આપણે કેવી રીતના બધું કરીએ છીએ, કેવી રીતના નહીં, તો આગળ વિડીયો બનાવ્યો. તો જો પેલા તો આપણે માતાજીનો હાથીઓ બનાવ્યો છે. હાથીઓ બનાવીને પછી મેક્યો છે બાજોટ મેકીને અને પછી આપણે લીલું કપડું ઉપર મેકવાનું છે. લીલું કપડું મેકાઈ ગયું છે બરોબર. અને પછી આ છે ઝાર, તો હવે આપણે પેલા તો છે ને ઝાર જ મેકવાની છે. હવા પાલી દશામાની અંદર ઘરમાં લઈ જાય છે ને ભૂમિબેન ના હાથે આપણે છે ને સ્થાપના કરાવવાની છે. કા ભૂમિબેન? હાલો ભૂમિબેન, આમ ફરી જા ઓલી બાજુ. બસ હવે છે ને આમ બાજુ ફરી જા. એટલે આમ હવે છે ને અહીંયા આળું દેખાને અહીંયા આવવા દે, પરોઠી વાળી જા. બસ ને તારું ઊભું થાવ થઈ જા. લે ઊભી થા હાથ રાખ. તારે સ્થાપના કરવાની છે. બસ તો હવે સ્થાપના થઈ ગઈ છે અને હવે તો કરીએ છીએ આપણે તૈયારી માતાજીની. કાકુની હા મુંગટ બાંધી દઈ તો હવે મુંગટ માતાજીને પહેરાઈ દીધું છે અને માતાજીને છે ને હવે આપણે સુંદરી ઓઢાડવાની છે. માને સુંદરી તો ઓઢાડવી પડે ને. હવે માતાજીને આપણે પહેરાવાનો છે હાર. આ હાર આપણે હાંડળીને પહેરાવશું. તો આપણે હાંડળીને પણ હાર પહેરાઈ દીધો છે. આ છે સોપડી દિશામાંની. અને હવે છે ને આપણે પેલા ફ્રૂટ ચડાવી દઈએ માતાજીને. કેળા, સિક્કુ, ખલેલા, શું છે ભૂમિબેન? હાલો બધા ભૂમિબેન તો રસ થતો છે મોઢામાંથી. હાલો તો હવે ફરૂટ બધું સડી ગયું છે અને છે ને ફાઇનલી મિત્રો આજ તો હું છે ને દશામાં હાટું હું લઈ આવીશ સ્પેશિયલ. આમ જો કમળ લાવીશું માને ચડાવવા માટે. તો પેલા તો માને આપણે કમળ જ ચડાવવાનું છે ફૂલમાં.
ચડાઈ દઈએ અપીલ કલાલ માતાજીને. હવે ચાંદલો કરી દઈએ માતાજીને આપણે. હવે ભૂમિબેન હવે આપણે છે ને એક પાણીનો લોટો ભરી આવીએ અબૂટ પાણીનો, અને આંબાના પાન પણ લઈ આવીએ. હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો ત્યાં સુધી. તો આપણે લઈ આવ્યા છીએ. હવે આમાં બધું જોવે એ બધું આપણે કરી નાખીએ. અબૂટ પાણી લઈ આવ્યા છીએ. પછી આપણે આની પણ દોરો બાંધવો પડે. આપણે દોરો બાંધી દીધો છે અને પછી કળશ ઉપર આપણે મૂકી દેવાનું છે. ખોપારી દીધી. તો ફાઇનલી મિત્રો, તો જો આ છે કોરી હાડી આપણે લઈ આવ્યા હતા. કેમ કે કોરી હાડીમાંથી જો આવો એવો કાસો તાર લેવાનો હોય, તો પછી આપણે જો એક કાસો તાર લઈ લીધો છે અને આ દોરા ભેગો આપણે ભેળવવાનો છે. તો અંત સુધી વિડીયો જોજો આપણો. 1 2 3 4 5 6 7 8 ને 9 આપણે આ કાસા સૂતરના લીધા છે. 9 તાર. અને આપણે 10મો તાર છે ને એ આપણે આ હાડીનો કાસો તાર લેવાનો છે. તો ફાઇનલી મિત્રો, આપણે જો આના 9 તાર લઈ લીધા અને 10મો તાર આપણે આ લેવાનો છે. પછી આપણે છે ને આમાં હવે લઈ લીધું છે અને હવે આપણે વાળવાની છે 10 ગાંઠ. જઈ દશામાં તો હવે 10 ગાંઠ આપણે વાળી લીધી છે અને હવે આપણે કરી દઈએ માતાજીને ચાંદલા. હવે આપણે રૂપિયાનો ચાંદલો કરવાનો છે. દાદા શું છે? ખારેકું. કમર કાકડી. એ તો આપણે શેઠની વાડી લાટ છે. એ વાત એને છે. દાદા ભૂમિ આ કોપારી છે.
ના ના હા. હમ. લાગે કોઈને આ ફોપારી હશે કમળ કાકડી દેવા થવું કરી તારે ન હોય બેટા તું વ્રત કરા ત્યાં હોય તારે કપૂરની ટીકડી છે હા, શ્રીફળ છે અને મિત્રો આપણે માતાજીને દીવો કર્યો છે અગરબત્તી કરી છે અને આપણે દશામાં ને શ્રીફળ વધેરું છે શ્રીફળ પણ ઊભું પાટ્યું છે માતાજીએ દર્શન આપી દીધા છે કે શ્રદ્ધા વિશ્વાસથી નીતા રહી છે એમ માતાજીએ કહી દીધું છે મને તો અને જો દર્શન આપી દીધા તો જય દશામાં બધાયને તો આવી રીતના અમારે તો પૂજા પાઠ કરે છે હા કરશે હો માં. હવે થઈ ગયું છે કામ તો અહીંયા પૂરું અને પપ્પા હાટે હાર લાવી હતી પપ્પાને પહેરાઈ દઈ કા પપ્પાને હાથ પહેરાઈ દીધો છે ફાઇનલી મિત્રો તો જો બધી વિધિ એવું બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે વાર્તા કહેવાની છે તો આપણે વાર્તા તો છે ને ફોનમાં સાંભળવાની છે ને જો અમારો વિડીયો તમને લોકોને બધાને સારો લાગ્યો હોય દશામાના વ્રતનો તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા જાજો ને બધાને જય દશામાં દિલથી કહીશી જો આવી રીતના અમારે પૂજા પાઠ કરે છે અને તમારે લોકોને કેવી રીતના આવું બધું સ્થાપના ને એવું માતાજીનું કરતા હોય કોમેન્ટ કરીને કહેજો ઓકે બાય આપણો વિડીયો પૂરો થયો છે ને આપણે હવે વાર્તા સાંભળી લઈ વાર્તા બાકી છે ખાલી ઓકે જય માતાજી જય દશામાં